અને ભાગવતજી એમ કે સાહેબ, જે મનબુદ્ધિ ઇન્દ્રિયોથી જે વ્યક્તિ નિર્દોષ છે ને, પછી મંદિરે જાય કે ના જાય, ભજન કરે કે ના કરે, પણ શરણાગત જઈને ભગવાનને એટલું જ કે પ્રભુ આપ જે કરો એ ખરું, તો કોઈક વાર અન્યની પ્રાર્થના તો પતિ સ્વીકારે છે, નિર્દોષ બુદ્ધિની નિર્દોષ વ્યક્તિની પ્રાર્થના ભગવાન પહેલી સ્વીકારે છે. અમુક કહે ને આટલા વર્ષથી બ્રહ્મ સંબંધ છે, આટલી સેવા કરું છું, આટલું આમ કરું છું, આટલું વરણ, આટલું વલ્લભકુળમાં રહું છું. ભાઈ તમે ગમે તે કરતા હોય ને ગમે તે રહેતા હોય, અન્ય તમારી સેવા સ્વીકારે ન સ્વીકારે બે નંબર છે. કૃપાનાથ તમારી સેવાનો જ્યારે સ્વીકાર કરે અને સ્વીકાર કર્યા પછી 365 દિવસ તમે ભગવાનની સેવામાં સમર્પિત હોય અને જે વખતે ઠાકોરજીને તમે શણગાર સમર્પિત કરો અને વર્ષમાં એકવાર કોઈ પણ શણગાર એની જાતે ધારણ કર્યા પછી સમર્પિત કર્યા પછી આપોઆપ નીચે આવી જાય, ત્યારે સમજજો કે વલ્લભે તમારી સેવાનો સ્વીકાર કર્યો છે સાહેબ.